નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભુજમાં હોટલ કોમ્બિંગ દરમિયાન એસઓજીનો મોટો પર્દાફાશ। ₹19.30 લાખની હેરોઇન સાથે બે ઝડપાયા। ભુજ શહેરમાં ગુનાખોરી અને નશીલા પદાર્થોના વેપાર પર અંકુશ લાવવા પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા હાથ ધરાયેલા હોટલ કોમ્બિંગ દરમિયાન એસઓજી એલસીબી તેમજ ભુજ અને એ અને બી ડિવિઝન પોલીસને મહત્વની સફળતા મળી છે। જનતાઘર નજીક આવેલી નીલકંઠ ગેસ્ટ હાઉસમાં રોકાયેલા બે શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરતા તેમની પાસેથી 96.5 ગ્રામ હેરોઇન મળી આવી હતી, જેની અંદાજિત કિંમત ₹19.30 લાખ થાય છે। પકડાયેલા આરોપીઓની ઓળખ રાજમંસ ઉર્ફે મહેશ પ્રતાપપુરા ગોદારા અને હરપતસિંહ બલવંદરસિંહ તરીકે થઈ છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ પંજાબમાંથી હેરોઇન લાવી ગુજરાતમાં તેનું છૂટક વેચાણ કરવાનો ઈરાદો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે હેરોઇન ઉપરાંત 2 મોબાઈલ ફોન, રોકડ રકમ તથા અન્ય દસ્તાવેજો સહિત કુલ ₹19,40,470નો મુદ્દામાલ કબજે કર્યો છે। બંને આરોપીઓ સામે ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા છેલ્લા 3 મહિનામાં એનડીપીએસ એક્ટ હેઠળ કુલ 24 ગુનાઓ નોંધવામાં આવ્યા છે, જેમાં 25 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ તમામ કાર્યવાહીમાં અંદાજે ₹30 કરોડ જેટલા નશીલા પદાર્થોનો મુદ્દામાલ જપ્ત કરવામાં પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે। પશ્ચિમ કચ્છમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સામે પોલીસ દ્વારા સતત સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના પરિણામે એક પછી એક મોટી સફળતાઓ મળી રહી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ દ્વારા વારંવાર એનડીપીએસને લગતા કેસોની સૂચના કરવામાં આવે છે। તે અંતર્ગત પશ્ચિમ કચ્છ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રિસ્પેક્ટેડ વિકાસ સુંડા સાહેબ દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું। તે કોમ્બિંગ માટે ગઈકાલ રાત્રિએ તારીખ 23/7ના રોજ ભુજ શહેર એ ડિવિઝન, ભુજ શહેર બી ડિવિઝન, પશ્ચિમ કચ્છ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આ 4 ટીમો દ્વારા કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતા। આ 4 ટીમો જ્યારે કોમ્બિંગમાં હતા તે દરમિયાન જનતાઘર પાસે એક નીલકંઠ ગેસ્ટ હાઉસ આવેલ છે। તે દરમિયાન હોટલ અને ઢાબાના ચેકિંગ તથા વ્હીકલ ચેકિંગ શરૂ હતા। તે દરમિયાન આ ગેસ્ટ હાઉસમાં 2 શંકાસ્પદ ઈસમો જેમની તપાસ કરતા તેમના કબજામાંથી માદક પદાર્થ હેરોઇન જે 96.5 કિલોગ્રામ જેટલું તથા તેની મૂળ કિંમત 19,30,000 જેટલી જણાઈ આવેલ છે। આ 2 ઈસમોને માદક પદાર્થ સાથે પકડી પાડી ત્યારબાદ તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવું જાણવામાં આવેલ છે કે આ બંને ઈસમો મૂળ પંજાબના તથા બંને ઈસમોના નામ પ્રથમ આરોપી રામજશ ઉર્ફે રમેશ પ્રતાપરામ ગોદારા જેની ઉંમર 25 વર્ષ જેટલી છે, જે મૂળ રાજસ્થાનના છે, તથા હરપ્રીતસિંહ બલવિંદરસિંહ જેની ઉંમર 42 વર્ષ કે જેઓ ફિરોઝપુર પંજાબના છે। આ 2 ઈસમોમાંથી હરપ્રીતસિંહ બલવિંદરસિંહ જે પંજાબના ફિરોઝપુરના છે, તેમના ઉપર પંજાબમાં અલગ અલગ જિલ્લાઓમાં 4 જેટલા એનડીપીએસ એક્ટ હેઠળના ગુના નોંધાવેલ છે, અને જે રામજશ ઉર્ફે રમેશ છે તેના પર પણ ફિરોઝપુરમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાયેલ છે, તથા તેના ઉપર સામખિયાળીમાં એક મારામારીનો ગુનો પણ દાખલ થયેલ છે। આ બંને આરોપી મૂળ પંજાબની જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા એનડીપીએસ એક્ટ હેઠળના કોઈ ગુનામાં। તે દરમિયાન તે બંને એકબીજાના સંપર્કમાં આવેલ અને ત્યારબાદ એ બંને પંજાબમાંથી રેલ પરિવહન દ્વારા મુદ્દામાલ કઈ રીતે ગુજરાતમાં લાવવો અને અહીં છૂટક વેચાણ કરવું તે વિશે તે બંનેની ચર્ચા કરેલી અને તે અંગે તે બંને આ ગુનો આચરેલ છે। આ બંને આરોપી વિરુદ્ધ હાલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે, જે એનડીપીએસ એક્ટ હેઠળ દાખલ થયેલ છે।